નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે લીટર શું છે જેને આપણે એલમાં લખીએ છીએ અને લીટરનો ઉપયોગ કેમ કરીએ તેના વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે લીટરનો ઉપયોગ વાસણોની ક્ષમતા માપવા માટે કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે જાણીશું. આજે ભોલો ગોલુની દુકાને દૂધ ખરીદવા આવ્યો છે. ગોલુએ તેને પોતાના 1 લીટરના દૂધ માપવાના માપિયા વડે દૂધ માપીને આપી દીધું. ભોલો પણ લીટર વિશે કંઈ નથી જાણતો. તેણે ગોલુને પૂછ્યું, તું આ નવા માપિયાનો કેમ ઉપયોગ કરી રહ્યો છે અને આ લીટર શું છે? ગોલુએ ભોલાને લીટર વિશે સમજાવ્યું. ભોલો લીટર વિશે જાણીને ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે ગોલુને તરત કહ્યું, તારી પાસે તો આ દૂધ માપવાનું 1 લીટરનું માપ્યું છે, પરંતુ હવે મારે મારા ઘરના વાસણોની ક્ષમતાને લીટરમાં માપવી હોય તો હું તે કઈ રીતે કરી શકીશ? ગોલુ તેની ડેરીમાં ગયો અને આ રીતની એક 1 લીટરની બોટલ લઈને બહાર આવ્યો. તેણે તેના દૂધ માપવાના 1 લીટરના માપિયાથી દૂધ માપ્યું અને તે 1 લીટરની બોટલમાં રેડીને ભોલાને બતાવ્યું કે બોટલ તેના 1 લીટરના માપિયાથી આખી ભરાઈ ગઈ. એટલે તે બોટલની ક્ષમતા પણ 1 લીટર છે અને ભોલો તેને કોઈ પણ વાસણની ક્ષમતા માપવા માટે ઉપયોગ કરી શકે છે. ભોલાએ ગોલુનો આભાર માન્યો અને ખુશી ખુશી તે 1 લીટરની બોટલ લઈને પોતાના ઘરે જતો રહ્યો. ભોલાએ ખુશ થઈને પોતાના ઘરના થોડા વાસણો એકઠા કર્યા. તેણે પહેલા ગોલુએ આપેલ તે 1 લીટરની બોટલ પાણીથી ભરી દીધી. હવે ભોલાએ તે 1 લીટરની બોટલથી પોતાની વાટકીમાં પાણી રેડ્યું. આ શું? ભોલાની વાટકી ભરાઈ ગઈ, પરંતુ 1 લીટરની બોટલમાં હજુ પણ ઘણું પાણી વધ્યું છે. બાળકો, શું તમે જણાવી શકો છો કે આનો શું અર્થ છે? એકદમ સાચું. આનો અર્થ છે કે ભોલાની વાટકીની ક્ષમતા 1 લીટર કરતાં ઓછી છે. હવે ભોલાએ તે 1 લીટરની બોટલને એક વખત ફરીથી આખી પાણીથી ભરી દીધી અને આ વખતે તેણે પોતાની તપેલીને 1 લીટરની બોટલથી ભરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતે 1 લીટરની બોટલ ખાલી થઈ ગઈ અને તપેલી ઘણી ખાલી રહી ગઈ. બાળકો, આનો શું અર્થ થયો? અરે હા, આનો અર્થ એ થયો કે ભોલાની તપેલીની ક્ષમતા 1 લીટરથી વધારે છે. બાળકો, અહીંયા ભોલાના એકઠા કરેલા થોડા વાસણો છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે આમાંથી કયા વાસણોની ક્ષમતા 1 લીટરથી ઓછી છે અને કયા વાસણોની ક્ષમતા 1 લીટરથી વધારે છે?
તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. આ વાસણોની ક્ષમતા 1 લીટરથી ઓછી છે અને આ વાસણોની ક્ષમતા 1 લીટરથી વધારે છે. ભોલો લીટર વિશે જાણીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે તેના મિત્ર બબ્બનને પણ આના વિશે જણાવવાનો નિર્ણય કર્યો. બાળકો, આ વિડીયોમાં આપણે લીટરનો ઉપયોગ વાસણોની ક્ષમતા માપવા માટે કઈ રીતે કરી શકીએ તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે લીટરના સંબંધિત કેટલાક ખોટા ખ્યાલો જોઈશું.